સૌથી પહેલા વાત કરીએ બેસ્ટ બિફોરની. બેસ્ટ બિફોરનો સીધો અર્થ એ નથી કે આ તારીખ પછી ખોરાક તરત જ ખરાબ થઈ જાય છે. આ તારીખ સુધી પ્રોડક્ટનો સ્વાદ, સુગંધ, ટેક્સચર અને ગુણવત્તા સામાન્ય રીતે શ્રેષ્ઠ રહેવાની અપેક્ષા હોય છે. એટલે બેસ્ટ બિફોર પસાર થઈ ગઈ હોય તો પણ કેટલીક વસ્તુઓમાં તરત જોખમ ઊભું થાય એવું જરૂરી નથી. જો કે તેનો ઉપયોગ કરતા પહેલા પેકેટની સ્થિતિ, પ્રોડક્ટનો રંગ, ગંધ, ટેક્સચર અને ફૂગ જેવી બાબતો ચોક્કસ તપાસવી જોઈએ. હવે વાત કરીએ યુઝ બાય અથવા એક્સપાયરી ડેટની. અહીં વધુ સાવચેતી જરૂરી છે. ખાસ કરીને દૂધ, દહીં, પનીર, માંસ, માછલી જેવી ઝડપથી ખરાબ થઈ શકે તેવી વસ્તુઓમાં આ તારીખ મહત્વપૂર્ણ હોય છે. આ તારીખ પસાર થઈ ગયા બાદ માત્ર દેખાવ કે ગંધના આધારે વસ્તુ સુરક્ષિત છે એવું માનવું યોગ્ય નથી. આ ઉપરાંત પેકેટ પર સેલ બાય પણ લખેલું જોવા મળે છે. આ તારીખ મુખ્યત્વે દુકાનદારો અને રિટેલર્સ માટે હોય છે, જેથી તેઓને પ્રોડક્ટ કેટલા સમય સુધી વેચાણ માટે રાખવી તેની માહિતી મળે. જ્યારે ફ્રીઝ બાયનો અર્થ એ છે કે પ્રોડક્ટની સારી ગુણવત્તા જાળવી રાખવા માટે તેને આ સમય સુધી ફ્રીઝ કરી દેવી યોગ્ય છે. અને મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે પ્રોડક્ટ કઈ તારીખે બનાવવામાં આવી હતી તેની માહિતી. એટલે હવે પેકેટ પર તારીખ જોઈને ગૂંચવાવાની જરૂર નથી. બેસ્ટ બિફોર ગુણવત્તા સાથે જોડાયેલી હોઈ શકે છે, જ્યારે યુઝ બાય અને એક્સપાયરી ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મહત્વપૂર્ણ છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, પેકેટ ફૂલેલું હોય, સીલ તૂટેલું હોય, ફૂગ દેખાય, અસામાન્ય ગંધ આવે અથવા પ્રોડક્ટની સ્થિતિ શંકાસ્પદ લાગે તો માત્ર તારીખ જોઈને તેનો ઉપયોગ ન કરવો.